નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ સૌને। કારતક સુદ 11થી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે। ગિરનાર પર્વત કે જેને પુરાણોમાં રૈવતક પર્વત કહ્યો છે, તેના પર આવેલો છે ભગવાન દત્તાત્રેયનો ધૂણો અને તેમનું મંદિર તેમજ તેમના પદ્મચિહ્ન। તો આજે આપણે સાંભળીશું ભગવાન દત્તાત્રેયની કથા। વૈદિક કાળમાં થઈ ગયેલા સપ્ત ઋષિઓમાં એક ઋષિ એટલે અત્રિ। તેમણે કંદર્પ કન્યા અનસૂયા સાથે લગ્ન કર્યા હતા। આ ઋષિ દંપતીનું જીવન ખૂબ જ ઉત્કૃષ્ટ હતું। બંનેના જીવનમાં સાત્વિકતાનો કેવો યોગાનુયોગ થયેલો। અત્રિ મહર્ષિ હતા તો અનસૂયા મહાસતી। બંનેની ખૂબ તેજસ્વી પ્રતિભા। અત્રિમાં અ એટલે નહીં અને ત્રિ એટલે ત્રિગુણ, એટલે કે જે સત્વ, રજસ અને તમસ એવા ત્રણેય ગુણોથી પર છે તે। એવી જ રીતે અનસૂયા એટલે સ્ત્રી સહજ ઈર્ષ્યા, અસૂયા જેને સ્પર્શી શકી નથી એવી જીવંત નિખાલસતા એટલે અનસૂયા। આવા માતા પિતાને ત્યાં તેજસ્વી અને સર્વગુણ સંપન્ન દત્તાત્રેય જેવો પુત્ર જન્મ લે છે। તો આવો જાણીએ ભગવાન દત્તાત્રેયના જન્મની કથા। એકવાર અત્રિ ઋષિના આશ્રમમાં ત્રિદેવ એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અનસૂયાના સતીત્વની પરીક્ષા કરવા ઉપસ્થિત થયા। તેમણે અનસૂયાને વિવસ્ત્ર અવસ્થામાં ભિક્ષા આપવાનું કહ્યું। મહાસતી માટે એ કામ મુશ્કેલ હતું, પરંતુ તેમણે પ્રભુ સ્મરણ તેમજ પોતાના તપના પ્રભાવથી તે ત્રિદેવને બાળકો બનાવી દીધા અને ભિક્ષા આપી તેમને સંતુષ્ટ કર્યા। ત્રણેય દેવો અનસૂયાના માતૃરૂપને મનોમન વંદી રહ્યા અને તેમણે મહાસતી અનસૂયાની કુખે જન્મ ધારણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી। આમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ અવતાર રૂપે જન્મેલા બાળક એટલે જ ભગવાન દત્તાત્રેય। મહર્ષિ અત્રિએ પણ પ્રાર્થના કરતા કહેલું કે હે પ્રભુ, તું મને એવું સંતાન આપ કે જેમાં સર્જન કરનાર બ્રહ્માની, પાલન કરનાર વિષ્ણુની અને વિસર્જન કરનાર શિવની શક્તિ રૂપે ગુણો હોય। સમયાંતરે પ્રભુએ તેમને એવો જ પુત્ર આપ્યો। તેમનું નામ હતું દત્ત। તે અત્રિ ઋષિના સંતાન હોવાથી આત્રેય તરીકે ઓળખાયા। ત્યાર પછી તેમનું નામ દત્તાત્રેય થયું। પ્રતિવર્ષ માગસર સુદ 14 તેમની જન્મ જયંતિ તરીકે ખૂબ ભક્તિભાવથી ઉજવાય છે। ભગવાન દત્તાત્રેયના હાથમાં સર્જકદેવ બ્રહ્માના કમંડળ અને માળા છે। કમંડળમાં રહેલું પાણી આપણું જીવન છે। આપણું જીવન તથા પ્રત્યેક સર્જન પ્રાણવાન હોવું જોઈએ અને જીવનને પ્રાણવાન બનાવવા માટે ભક્તિ જોઈએ। આ માળા એ ભક્તિનું પ્રતીક બને છે। દત્તાત્રેયના હાથમાં પાલકદેવ વિષ્ણુ પ્રદત્ત શંખ અને ચક્ર છે। એનો ભાવાર્થ એ છે કે શંખની જેમ તેજસ્વી વિચારોનો ઉદ્ઘોષ કરી તેને ચક્રની જેમ દુનિયામાં ફરતા કરવામાં આવે તો એનાથી આ જગતને શ્રેયનો માર્ગ મળે। તેમના હાથમાં શિવના ત્રિશૂળ અને ડમરૂ પણ છે, એટલે કે જીવનમાં સંહાર પણ છે અને સંગીત પણ છે। જીવનમાંથી જીર્ણતા જાય તો નવસર્જનનું સંગીત રેલાય। દત્તાત્રેય ખૂબ નાની વયે પોતાનું ઘર છોડીને વસ્ત્રહીન અવસ્થામાં પૂર્ણતાની શોધમાં નીકળી પડ્યા હતા। એવું જણાય છે કે તેમના જીવનનો ઘણો સમય તેમણે ઉત્તર કર્ણાટકથી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ તેમજ ગુજરાતમાં છેક નર્મદા નદી સુધીના વિસ્તારોમાં વિચરણ કરતાં કરતાં ગાળ્યો હતો। ઉત્તર કર્ણાટકના શહેરમાં તેઓ મૂર્ત સ્વરૂપ પામ્યા હતા, જે હાલમાં ગંગાપુર તરીકે ઓળખાય છે। દત્તાત્રેયના મૂળ પદચિહ્ન એટલે કે એમના પગની નિશાનીઓ ગિરનારની પર્વતમાળાના સૌથી ઊંચા શિખર પર આવેલા હોવાનું માનવામાં આવે છે। ત્રિપુરા રહસ્યમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે શિષ્ય પરશુરામે દત્તને ગંધમાદાન પર્વત પર ધ્યાન કરતા જોયા હતા। ભગવાન દત્તાત્રેયને જે તત્વોમાંથી શિક્ષા મળી છે તે સર્વને તેમણે ગુરુપદે સ્થાપ્યા છે। કહેવાય છે કે તેમના 24 ગુરુઓ હતા: પૃથ્વી, વાયુ, આકાશ અથવા દ્રવ્ય, જળ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, અજગર, કબૂતર, દરિયો, ઉદય, માખી, ગોંધેલો, હાથી,
રીંછ, હરણ, માછલી, બગલા, બાળક, કુંવારિકા, ગણિકા, લુહાર, સર્પ, કરોળિયો અને ભમરીની યાદીમાં એમના ગુરુઓનો સમાવેશ થાય છે. આ વિવિધ ગુરુઓ દ્વારા તેમને જીવનમાં ક્ષમા, અનાસક્તિ, તેજસ્વીતા, પ્રસન્નતા, ગંભીરતા, અપરિગ્રહ, સમદ્રષ્ટિ, સમર્પણ, ભાવના, ત્યાગ, સ્વાવલંબન તેમજ મધુર વાણીની શિક્ષા મળી હતી. તેમના જીવનમાંથી આપણને એ પ્રેરણા મળે છે કે તમને જ્યાંથી શીખવા મળે ત્યાંથી શીખી લો. તમને જેના પાસેથી શીખવા મળે તેને ગુરુ તરીકેનું સન્માન આપો અને જીવનમાં સદજ્ઞાન ગ્રહણ કરો. જીવનને સદાચારથી સાર્થક બનાવો. જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ.